હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. મેં મંગાવ્યું હતું પાર્સલ 10-15 દિવસથી, પણ ફાઇનલી આજે આવી ગયું. આવ્યું એટલે મેં આવ્યું તરત જ ખોલી નાખ્યું. પછી મેં મંગાવી તેમાં લાઇનર, તો તમને બધાને બી બતાવી દઉં કેવી લાગી. મીશોમાંથી મંગાવી છે, પણ બહુ જ જોરદાર હતી, લોંગ લાસ્ટિંગ છે. પછી મારા હાથમાં આવી ગઈ થેલી. થેલીને તો હું મૂકું જ નહીં, કેમ કે મને તો આના પહેલાં નાના નાના ફટાકડા જેવું હોય ને તો ફોડવાની બહુ જ મજા આવી જાય. આરામ કર્યો, થોડી આરામ પછી કરીએ તો ત્યાં તો પાછું જવાનું થઈ ગયું. તો આપણે તો બગાસા ખાતા લેવા નીકળી ગયા લેવા બેઉને, કેમ કે પરીક્ષા ચાલુ છે ને એટલે હમણાં ટાઈમિંગ થોડાક ચેન્જ થઈ ગયા છે. ત્યાં ગયા હતા તો બાપા રે સિગ્નલે તો ઊભું રહેવું પડે જ. તેને તો ઘરે ફરફર્યું આવે. ધીમે ધીમે તો આપણો રથ લઈને પહોંચી ગયા. બોલો આ કઈ બેસવાની જગ્યા છે, હાલી નીકળ્યો. ત્યાં તો લઈને આપણે ઘર ભેગા પાછા વળી ગયા. વળતા વળતા નાની નાની ઢીંગલીઓને આવજો કહી દીધું. વળી પાછું સિગ્નલ આવ્યું, સિગ્નલે પાછું ઊભું રહેવું પડ્યું. એટલે ઊભા રહ્યા ઘડીક વાર. ધીમે ધીમે ઘરે પહોંચ્યા ને તો અમારા સાહેબ તો પાછા સૂતા હતા આરામથી. ત્યાં તો છોકરાઓએ આવીને બેઉએ જગાડી દીધા. અને અમારા હેનિલભાઈ આજે કંઈક સ્કૂલમાં લડાઈ કરીને આવ્યા હતા, એટલે આવીને રોવું આવી ગયું. પછી એ બેઉ ગયા ટ્યુશનમાં, એટલે હું પાછી વળી સૂઈ ગઈ. આપણે તો મસ્ત સૂઈને જાગ્યા ને તો આપણા માટે ચા મસ્ત મજાની તૈયાર હતી. શાંતિથી ચા પીધી, વાતો કરતાં કરતાં ચા બા પીને ત્યાં સુધી છોકરા આવી ગયા હતા. એટલે મેં ચલો નાસ્તો કરવા પહોંચી ગયા હતા. મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કર્યો, જેને ખાવું તે મંગાવ્યું. અહીંની અમને દહીંપૂરીને એવું ભાવે છે, એટલે અમે દહીંપૂરી ખાવા ગયા હતા. મેં મારા માટે ચાઇનીઝ મંગાવ્યું હતું. છોકરાઓને ચાઇનીઝ નહીં ભાવતું, ઓછું ભાવે છે એટલે. પછી ઘરે આવીને અમારા હેનુએ દીવાબત્તી કરી નાખ્યા. એમને દીવાબત્તી કર્યા ત્યાં સુધી મેં રસોઈની તૈયારી કરી નાખી. આજે મેં બનાવ્યું હતું તુવેર રીંગણનું શાક, કેમ કે અમારા ઘરમાં એ મોસ્ટ ઓફલી બધાને બહુ જ ભાવે છે અને જોરદાર બન્યું હતું. પછી મારી પાસે ટાઈમ હતો એટલે મેં વાસણ બી જોડે જોડે બધા ગોઠવી જ દીધા. અને મને ટેવ છે કે હું વાસણ ગોઠવતી હું કંઈ બી કામ કરું ને તો મને સોંગ સાંભળતા કરવું મજા આવે. એટલે મેં સોંગ કરી દીધા ચાલુ. પછી આપણે ગોઠવાઈ ગયા વાસણ. પછી આખો દિવસ આજે ફોન જ નહોતો જોયો, એટલે છેલ્લે આપણે ફોન લઈને ઘડીક વાર ફોન જોયો અને એન્જોય કર્યું. આજનો ડે અહીંયા પૂરો.